લ્યો ભાઈ, આ પૈસા તમે માગ્યા થઈ. અરે વાહ, આ તો બહુ સારું છે. દર મહિને તને ટાઈમ ટુ ટાઈમ તારું વ્યાજ તને મળી જશે. આ પૈસા મારા નથી ભાઈ, આ પૈસા તારા નથી. હા, તમારી વાત હું સમજુ છું. હા હા, આ મહિનામાં હું તમને પૈસા કરાવી દઈ. એ નાના, હા ભાઈ, ધંધામાં થોડુંક લેવન દેવન હાલે છે. 1 લાખ રૂપિયાની જરૂર હતી. તારી પાસે છે તો આપી દે નહીં. હું તને 4-5 મહિનામાં પાછા આપી દઈ. અને હા, દર મહિને વ્યાજ થાય એ પણ આપી દઈ. બીજા કોઈને દેવા કરતા પોતાના નાના ભાઈને જ ન દઈ દઉં. ઠીક છે ભાઈ, હું તમને પછી કહું છું. માં, હા બેટા, ભાઈ છે ને 1 લાખ રૂપિયા માંગતા હતા અને કહે છે કે વ્યાજ પણ આપી દે. તો હું વિચાર કરું છું કે આપું કે ન આપું. પૈસા પાછા નહીં આપી શકે તો? તું એવો વિચાર કરશો તો તને શરમ નથી આવતી? યાદ છે તને લોકડાઉન માં તારી નોકરી વહી ગઈ હતી? દર મહિને તારા એકાઉન્ટ માં પૈસા કોણ નાખતું હતું? તારા મોટા ભાઈએ ક્યારે વિચાર નથી કર્યો કે તું પૈસા પાછા ક્યારે ભરી એમ? યાદ છે તને તારા લગ્નમાં તારા મોટા ભાઈએ 2 લાખ રૂપિયા વ્યાજવા લીધા હતા. તારા લગ્નના હપ્તા વર્ષો સુધી ભર્યા. બેટા, આજે પહેલી વાર જરૂર પડી છે તારી. તું વિચાર કરશો કે પૈસા પાછા ન આપે એમ? તારા મોટા ભાઈએ આજ સુધી કોઈ દી હિસાબ નથી રાખ્યો. એણે તને કેટલું આપ્યું એમ? આ પૈસા તો ઓલા વ્યાજનો થોડોક એવો પ્રેમ છે ભાઈ, જે તમે મને આખી જિંદગી આપ્યો હતો. અસલમાં તો હું તેનું મૂલ પણ ન ચૂકવી શકું. અરે ગાંડા, નાનો ભાઈ હિસાબના પુસ્તકમાં ન રહે, હૃદયમાં રહે છે. અને હૃદયના સંબંધમાં નો મૂલ હોય, ન હોય વ્યાજ, હોય તો ખાલી પોતાનો પણ.